અમેરિકામાં એક વ્યક્તિએ સોમવારે વ્હાઇટ હાઉસના દરવાજામાં પોતાની કાર ઘુસાડી દીધી હતી. આ પછી તેની ધરપકડ કરવામાં આવી છે. તો અમેરિકાના રાષ્ટ્રપતિની સુરક્ષા માટે જવાબદાર સિક્રેટ સર્વિસે કહ્યું કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. આ ઘટના સમયે રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસમાં હાજર ન હતા. આ ઘટના અમેરિકન સમય અનુસાર સાંજે 6 વાગ્યે બની હતી. વ્હાઇટ હાઉસની નોર્થ ઇસ્ટ સાઇડમાં આવેલા કોમ્પ્લેક્સમાં કાર અથડાઈ હતી. ઘટના સમયે રાષ્ટ્રપતિ બાઇડન વ્હાઇટ હાઉસમાં હાજર ન હતા. સિક્રેટ સર્વિસે કહ્યું છે કે તેઓ ડ્રાઈવરની પૂછપરછ કરી રહ્યા છે. તેણે જાણી જોઈને વ્હાઇટ હાઉસના દરવાજાને ટક્કર મારી હતી કે પછી તે એક સામાન્ય અકસ્માત હતો તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો સિક્રેટ સેક્રેટરી ડ્રાઈવરનું નામ જાહેર કર્યું નથી કે તેની સામે કોઈ ક્રિમિનલ આરોપો દાખલ કરવામાં આવ્યા નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.